આ બધું ખાવું પડે ગોયની છે પિંકી બેન છે પિંકી બેન હાલો 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 એલા એલા વાહ વાહ સંયમ ભાઈ બોલાવજો અમારી ગોયની ખાવ તાર ગાટલો ખાવ હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધાને મજામાં રાખે. તો આજે આપણે વિડીયો ચાલુ કરીએ છીએ, કેમ કે હમણાં 15-20 દિવસથી વિડીયો આપણે બનાવતા નહીં, વ્લોગ બનાવતા નહીં. તો આજે વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ આજનો. તો અમારે જીવુબેન ને બધા ગોગી જોવા ગયા હતા, એટલે મતલબમાં એને ગાય બહુ ગમે, એટલે ઈ ગાય જોવા ગઈ હતી. હવે મોબાઈલમાં જોવું અમે હવે મોબાઈલમાં ભાવેશભાઈ ને ગોગી બતાવે, મુકેશભાઈ સીવે છે ને હાર્દિકભાઈ બેઠા છે, કેમ કે રિક્ષા આપણે ખોલીશું, એનો માલ લેવા ઉના ગયા છે. રિક્ષાના માલિક, આ રિક્ષાનો હેડ આપણે ખોલ્યો છે. તો આમાં પ્રોબ્લેમ હતી, અવાજ આવતો હતો, એટલે આપણે માલ લેવા એ ભાઈ ને ઉના મોકલ્યો છે. તે માલ લઈને આવે ને ત્યારે આપણે ફિટ કરશું. તો અત્યારે તો આપણે ઘરે ગોરણીઓ જમાડે છે, તો બધાએ નક્કી કર્યું કે આપણે ગોરણીઓ જમાડવી છે. તો ગોરણીઓ આગળ આવે પછી આપણે જમાડીશું. અને જીવાબેન તો વર્ષનું માથે થઈ ગયું, તો હવે રીવાબેન નો કાંક 7 મહિના થાય છે, એટલે 7 મહિનાનો જે એને ડેકોરેશન કરશે 7મા મહિનાનું, તો એ વિડીયો આપણે ઉતારશું. તો ચાલો ગોરણીઓ આવે પછી આપણે એનો વિડીયો ઉતારશું. ચાલો થોડું કામ કરી રાખીએ. હાલો, તો ગોરણીઓ આવે ધીમે ધીમે, ને જો બધા બેઠી ગયા ને ફૂલ તૈયારી છે. તો અમારે રીવુબેન 7 મહિનાના થઈ ગયા. ગુગો કરતા ગુગો ને તો રડવાનું જ આવડે, બીજું કઈ આવડતું નથી. ડેકોરેશન કરવાનું છે રીવુબેન નું 7 મહિનાનું. તો જો આ 2 ગોરણીયું અને 2 ગોરણા આવ્યા છે, આમ ઓલી બાજુ બેઠા. અને રસોઈ ને એવું બધું જો બની ગયું છે, સેજલ રોટલી ને એવું બધું ગરમા ગરમ બનાવે. 2 ગોરણીયું છે ને હજી 3 ગોરણીયું આવશે. તો ચાલો મિત્રો, આગળ આવે પછી આપણે જમવા બેહાડી દઈએ. માહિરભાઈ તો જો છોકરા આવે એટલે માહિરભાઈ ને મજા આવે. હાલો, તો હવે આગળ ગોરણીઓ આવે પછી આપણે દિવસ પાછો આગળ વધારશું. ચાલો. આ બધું ખાવું પડે ગોયની છે પિંકી બેન છે પિંકી બેન હાલો 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 એલા એલા વાહ વાહ સંયમ ભાઈ બોલાવજો અમારી ગોયની ખાવ તાર ગાટલો ખાવ ગોયની રીવો મગન નહીં ખવડાય અને ખવડાય એ બે જો તો આ જો તો જાણ લેમ ખવડાય મેં કહી દે બધા આગળ લઈ રસોડામાં વહી જા. ઊભી જા. સુંદરી નથી, હવે થઈ ગયું બધું. બોલ તો ખાવ નથી રીવુ રીવુ મ્યાઉ જા મારી પાસે રમવું, ઘરમાં આવી જા. તો ગોરણીઓ જમાડ્યા બાદ હવે ગોરણા ને બધા જમે, મોટા મોટા અમારા બાપા છે એ જમે, બધાને ખબર જ છે. હવે તો આખો પરિવાર જમવા બેઠી ગયો.
તો બધા હાલો મિત્રો જમવા. બધા જમવા બેઠી ગયા. જો દાળ ભાત છે, ગોરડીની હોય એ જ અમારે હોય, મોટા ગોયણને. ચાલો મિત્રો બધા જમવા. તો આપણે હવે જમી લઈએ. જમ્યા બાદ હવે આપણે ડેકોરેટ કરવાનું છે. મારે રીવાબેન છે એનો 7 મહિના પૂરા થઈ ગયા છે, એનું ડેકોરેશન કરશું. ચાલો મિત્રો જમવા. બધા ખાઈ પીને બધા હોઈ ગયા હતા. મારા જીવાબેન ને રીવાબેન ને બધા ઉઠી ગયા ને પછી રોઢાકનું ડેકોરેશન રાખ્યું, કેમ કે સવારમાં ગોયણી ને એવું કર્યું હતું, એટલે સવારમાં કંઈ એવો ટાઈમ મળે નહીં, છોકરા કવરાવતા હોય એટલે અત્યારે અમે બધું ડેકોરેશન કર્યું. તો અત્યારે વરસાદની મોસમ હાલે છે, અમે વાદળા ને એવું બનાવ્યું. રૂપેશભાઈ લાઇટ ફિટિંગ કરે છે ને અમારા રીવાબેન હજી તૈયાર થાય. અમારો ગટો ને જીવાબેનને તો 1.5 વર્ષ થવા આવ્યું એટલે એનું તો હવે કાંઈ હોય નહીં. ને અમારા માહિરભાઈ ને ડિસ્કા કરે છે. જીવાબેનને ડિસ્કો કરવો છે. વાડી રીવાબેન તૈયાર થઈ જાય એટલે આપણે આમાં હુંડાવી દઈએ આગળ. અમારા રીવાબેન બેઠી ગયા છે. રીવાબેન છત્રી લઈને હોઈ ગયા છે. 7મો મહિનો બેનનો પૂરો થયો અને 8મો મહિનો બેઠો. કારી બેન હા ટકલું બસ છે. હવે અમારા જીવાબેન બેઠી ગયા. કા જીવબેન? હવે અમારા જીવબેન ચોખા ખાઈ બેઠા. ને અમારા માહિતભાઈ ને વિધુબેન ને ડિસ્કો કરે. ચાલો તો હવે રસોઈનો ટાઈમ થયો, તો હવે અત્યારની રસોઈને બનાવી નાખીએ. તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી. ને મારી ચેનલ લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.